અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। બલ્ગેરિયાની યુવતી 13 દિવસથી ગુમ। થોડા સમય પહેલા અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયાની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। હાલ આ કેસની તપાસ ખૂબ જ સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહી છે, ત્યારે પીડિતા રાજ્યમય સંજોગોમાં 13 દિવસથી ગુમ છે। બીજી તરફ આરોપી રાજીવ મોદી પણ વિદેશમાં હોવાની પોલીસને શંકા। આ કેસમાં આરોપી તરીકે કેડિલાના એચઆર મેનેજર જોન્સન મેથ્યુનું નામ પણ છે। પોલીસે તેનું નિવેદન નોંધવા માટે 2 વખત નોટિસ આપી ચૂકી છે, છતાં પણ આરોપી સમય માંગી રહ્યો હતો। અંતે પોલીસે જોન્સન મેથ્યુનું નિવેદન નોંધી રાજીવ મોદી અને પીડિતાની કડી જોડતી વિગતો એકઠી કરી છે। અમદાવાદમાં હત્યાની કોશિશના ગુનામાં જેલમાં બંધ કુખ્યાત રબડી અને બંબાઈયાની ઘાતક હત્યારો સાથે રીલ્સ વાયરલ। અમદાવાદના નારોલમાં એક યુવક પર થયેલા જીવલેણ હુમલાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ રબડી અને બંબાઈયાની સોશિયલ મીડિયા પરની રીલ્સ વાયરલ થઈ રહી છે, કે જેમાંથી હથિયારો લઈને દુશ્મનોને ખુલ્લી ચેતવણી આપતો જોવા મળી રહ્યો છે। જો કે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને અત્યારે જેલમાં છે। આ અંગે નારોલ પીઆઈ રામદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપી અત્યારે જેલમાં છે। આ વિડીયો અગાઉના છે અને તે અન્ય વિસ્તારના છે। વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ। આજે વિધાનસભા સત્રનો ચોથો દિવસ મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા, પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે જ વિધાનસભામાં અદાણી પાવર પાસે વીજ ખરીદવા મુદ્દે વિપક્ષે સવાલ કર્યા હતા, જે પછી ગૃહમાં પલટવાર જોવા મળ્યો હતો। પછી વિધાનસભામાંથી કોંગ્રેસે નારા સાથે વોકઆઉટ કર્યું હતું અને સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અદાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો। બેનર સાથે કોંગ્રેસ નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। અમદાવાદ જગતપુર 4 રસ્તા પાસેના અનંતા એબોર્ડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6મા માળે આવેલી આઈટી કંપનીના સર્વર રૂમમાં આજે સવારે આગની ઘટના બની હતી, કે જેના પગલે ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। આગ લાગતાની સાથે જ કંપનીમાં રહેલો સ્ટાફ તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો। આગને કારણે હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને ધુમાડો બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। કોમ્પ્લેક્સમાં આવેલી 3 હોસ્પિટલના દર્દીઓ પણ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા। અમદાવાદના બજેટમાં 1461 કરોડનો વધારો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આજે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરને સ્વચ્છ, પોલ્યુશન મુક્ત, આરોગ્યપ્રદ અને ટેકનોલોજીયુક્ત બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ₹1461 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। નાગરિકોને ટેકનોલોજીયુક્ત, પોલ્યુશન મુક્ત અને ગ્રીન અમદાવાદ બનાવવાનું આયોજન છે। એસવીપી હોસ્પિટલમાં ફૂડ સપ્લાય કરનારી એપોલો સિંદૂરી હોટેલને 25,000નો દંડ। અમદાવાદની એસવીપી હોસ્પિટલની કેન્ટીનમાંથી મંગાવેલ સૂપમાંથી જીવાત નીકળવાની ઘટનામાં એએમસીએ સફાળું જાગ્યું। ફૂડ સપ્લાય કરનાર એપોલો સિંદૂરી હોટેલને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો, તેમજ હોસ્પિટલના ફૂડના સેમ્પલ પણ ફૂડ વિભાગે લીધા છે। પણ સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ છે કે એપોલો સિંદૂરી હોટેલ પાસે એએમસી સંચાલિત એલજી, શારદાબેન, વીએસપી અને વીએસ હોસ્પિટલમાં ફૂડ સપ્લાયનો કોન્ટ્રાક્ટ છે। ગત જુલાઈ મહિનામાં શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી, જેને કારણે 3 દર્દીઓની તબિયત લથડી હતી। આ મામલે પણ જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને હોસ્પિટલે માત્ર સેમ્પલ લઈ નોટિસ આપવાની કાર્યવાહી કરી હતી અને ગરોળી નીકળી તે સેમ્પલના રિપોર્ટ પણ હજી સુધી જાહેર કર્યા નથી। હવે આ કિસ્સામાં પણ એએમસીએ દંડ ફટકારી સેમ્પલ લીધા છે, ત્યારે હવે આ સેમ્પલના રિપોર્ટ ક્યારે આવે તે તો જોવું રહ્યું। તરલ ભટ્ટે ન્યૂડ વિડીયો કેસમાં આરોપીઓ પાસેથી પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ। માણાવદરમાં એક યુવાનનો ન્યૂડ વિડીયો બનાવીને તેને ધાકધમકી આપીને પૈસા પડાવતા 3 જણાના ત્રાસથી કંટાળીને યુવાને આત્મહત્યા કરી લીધી હતી। આ કેસની તપાસ તરલ ભટ્ટ કરી રહ્યા હતા, કે જેમાં તેમણે 3 આરોપીની ધરપકડ કરી હતી। જો કે તે તપાસમાં પણ તરલ ભટ્ટે આરોપીઓના ઓથા હેઠળ એકાઉન્ટ ફ્રીઝ કરીને મોટી રકમ પડાવી હોવાના આક્ષેપ થયા હતા, કે જેની તપાસ ડીવાયએસપી કરી રહ્યા છે। રાજ્યના સૌથી મોટા જીએસટી કૌભાંડના મુખ્ય સૂત્રધારે ₹28 કરોડ ઘર ભેગા કર્યાનું કબૂલ્યું। અમદાવાદ સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગે ભાવનગરથી ઝડપી લીધેલા રાજ્યના સૌથી મોટા જીએસટી ચોરી કૌભાંડના મુખ્ય
સૂત્રધાર આસિફ દૌલા ઉર્ફે તેલિયાએ રિમાન્ડ દરમિયાન 28 કરોડની કરચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તેણે બોગસ પેઢીઓ બનાવી અન્ય લોકોને પણ વેચી હોવાનું સ્વીકાર્યું છે. જીએસટીના કાયદામાં રહેલા છીંડાનો ઉપયોગ કરીને તેણે કૌભાંડ કર્યું હતું. મૂળ ભાવનગરના આસિફ દૌલાએ 5 વર્ષથી બોગસ બિલ્ડિંગથી માંડીને બોગસ પેઢીઓ બનાવવા સહિતના કૌભાંડ કરી કરોડોની વેરા શાખા ઘર ભેગી કરી હતી. એએમસી દ્વારા રોડ પર થૂકનાર સામે કાર્યવાહી. શહેરમાં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વ્હીકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી ફેલાવતા હોય છે, જેને કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી. જેથી મ્યુનિસિપલ કમિશનર અને થેન્નારસને અધિકારીઓને સૂચના આપી હતી કે શહેરમાં જે પણ લોકો થૂકી ગંદકી ફેલાવતા લોકોને દંડ કરવા સૂચના આપવામાં આવી હતી, કે જેના પગલે સોમવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 198 જેટલા લોકોને જાહેરમાં થૂકતા ઝડપી તેમને ₹50થી લઈને 500 સુધીનો દંડ ફટકાર્યો હતો. એક દિવસમાં કુલ ₹20,150નો દંડ વસૂલવામાં આવ્યો. તેર વર્ષના બાળક પાસે રેકી કરાવી પિતા અને કાકાએ ગાડીના કાચ તોડી લાખો રૂપિયાની ચોરી કરી. ઝોન 1 ડીસીપીના એલસીબી સ્ક્વોડના પીએસઆઈ એચ જાડેજા દ્વારા કારના કાચ તોડી ચોરી કરનાર ગેંગની તપાસ કરી રહી હતી, ત્યારે તેમની ટીમે બાતમીના આધારે વટવામાં રહેતા આકાશ ગાયકવાડ અને તેના ભાઈ શંકરે ગાયકવાડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન, ડોલર સહિત ₹9,41,813નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આરોપીએ અલગ અલગ 37 ગાડીના કાચ તોડીને ચોરી કરી છે અને આરોપીઓ વિરુદ્ધ અનેક ફરિયાદ અને અરજી થઈ ચૂકી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.